હાલોલમાં ભૂગર્ભ ગટર યોજનાની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે। દ્વારકેશ ચેમ્બર આગળ ચેમ્બર બેસી જતા 2 સ્કૂટરો ખાડામાં પટકાયા। સદનસીબે ચાલકોનો માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી હતી। હાલોલમાં ભૂગર્ભ ગટર યોજનાની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો। દ્વારકેશ ચેમ્બર આગળ ચેમ્બર બેસી જતા 2 સ્કૂટરો ખાડામાં પટકાયા। સદનસીબે ચાલકોને માત્ર સામાન્ય ઇજાઓ પહોંચી હતી। આ ઘટના પછી જાગૃત નાગરિકે લાકડી અને પ્લાસ્ટિક બેગ લગાવી લોકોને ચેતવણી આપી। 100 કરોડથી વધુ ખર્ચાયેલી આ યોજના ડિસેમ્બર 2019માં શરૂ થઈ હતી, પરંતુ 6 વર્ષ વીતી ગયા તેમ છતાં પૂર્ણ થવાનું નામ લેતી નથી। જ્યાં રાજકીય દાવા આ યોજના આશીર્વાદ બનશે તેવા કરવામાં આવ્યા હતા, ત્યાં નગરજનો માટે હવે આ અભિશાપ સાબિત થઈ રહી છે। નગરના અનેક વિસ્તારોમાં ચેમ્બરો ઉભરાઈ જતા ગંદુ પાણી રસ્તાઓ પર ફેલાઈ રહ્યું છે। તૂટી ગયેલા ઢાંકણાથી અકસ્માતના ભયમાં વધારો થયો છે, પરંતુ નગરપાલિકા અને પુરવઠા બોર્ડ તપાસમાં રસ દાખવી રહ્યા નથી, જેના કારણે નાગરિકોમાં ભ્રષ્ટાચારની શંકા ઊભી થઈ રહી છે। હાલોલ નગરજનોને રોજિંદી તકલીફો જેવી કે દુર્ગંધ, ગંદકી અને અકસ્માતના ભય વચ્ચે જીવવું પડે છે। પ્રશ્ન એ છે કે કરોડો રૂપિયાની યોજના આખરે ક્યારે પૂર્ણ થશે?